હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ પપ્પા. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. આજે એક તો છે ને મસ્ત વાતાવરણ અમારે થઈ ગયું છે અને હવે કાયદેસર મેઘરાજાની સવારી આવી ગઈ હોય ને સિઝન ચાલુ થઈ ગયું એવું લાગે છે કાલથી. અને મસ્ત વરસાદ પડે છે ને હવે તો બધુંય. અને જો મારા જેવા કપડાં પહેર્યા અને ઈ જ કલરનું મેચિંગ કરી નાખ્યું. મને ખબર નહોતી, નકર તો મેચિંગ ન કરત. મેચિંગ થઈ ગયું આ તો. હા પપ્પા હવે જોરથી બોલે છે, તમે કમેન્ટ કરો ને તમારા પપ્પા બોલે જો પપ્પા બોલે હમણાં તો હા એમ પપ્પા મોટેથી જ બોલજો હવે. હા શું એમ નહીં, બે હારે બોલો છો એમ હા. પપ્પા એટલે આમ હાવ નો સંભળાય એમ વારાફરતી વારા બોલો એમ. ઓકે ઓકે મમ્મી સોરી. સમજો हाँ हाँ समझ છું इस बात को नोट किया जाए, નોટ હા इस बात को नोट किया जाए. ઓકે. પણ અમારા ફેમિલીમાં કેવું છે કે જેમ જો પપ્પા બોલે નહીં, જ્યારે બોલે ને પપ્પા એટલે આપણે હસી હસી નંદા વડાય. અહીંયા એવું છે ને મારું ત્યાં પિયરમાં એવું છે, ત્યાં પપ્પા કોઈ દી બોલે નહીં. કે લગ્ન થયા ને તો કેવલ એમ કે પપ્પા કોઈ દિવસ કઈ બોલે જ નહીં, પપ્પા કોઈ દિવસ કઈ બોલે નહીં. પછી કીધું એક દિવસ બધા બેઠા હોય ને ત્યારે તમે બેસજો. તે પછી બેઠા હતા, આપણે બેસવા ગયા હતા કાં હા ત્યારે બધા બેઠા હતા ને તો પપ્પા બોલવાનું ચાલુ કર્યું. કહેવાય કે પપ્પા તો કેવું બોલે છે કે આ બધા ગયા હતા ને બેસવા અહીંયા જનરલ પર મામાને ઘરે માસીને ઘરે બધા બેસવા ગયા હતા. ત્યાં બધા ગયા હતા ને તો આ બધા કહે કે પપ્પા બોલે કે પપ્પા બોલે ને મજા જ આવી જાય કે પપ્પા બોલે એટલે હસવું જ આવે આપણને, એટલું મજા આવે. અહીંયા પપ્પા બોલે ને એટલે મજા આવે. પપ્પા એવું જ હોય. ક્યારેક જ બોલે. હા, એટલે કેમ કે શિક્ષક મારે. પપ્પા છે એ લોકો એટલે. એ લોકો પપ્પા છે. બોલે ને બોલે તે બોલે ને એટલે તો મજા આવી જાય. ચાલો નાસ્તો બાસ્તો કરી લઈએ. હાલો ને હાલો, હાલો. જો જમવાનું થઈ ગયું છે, ચાલો બધાય જમવા. મમ્મી શું બનાવ્યું છે? મગનું શાક છે, મરચાં વગેરે, ભાત છે, હા. કેરી છે ને રોટલી છે. કેરી હાફૂસ છે હો અમારે. હવે કેસર નથી, કેસર અમારે પતી ગઈ. શું થયું? તો બંધ થઈ ગયું. મને કોઈ ઠંડી છે કે તું આમાં ઠંડી થાય હજી તો હું રોટલી ગેસ બંધ કરીને આઈ બેઠી. આવા જ ધંધા હોય તારે. નહીં મને તો ઠંડી છે કે તું આમાં અંદર મૂકી દઉં એમ એમ જવામાં હા. જવાનું. ઘડીક વાર રહેવા દે ને જમવા બેસી ગયા ભાઈને હવે. તો હું અત્યારે ક્યાં ગેસ સાફ કરવાનો આવે? કે સબ નથી કરતી ઓલી તાહુડ નો આપણે તાવડી અત્યારે ક્યાં લેવાની જરૂર હતી? ઉપડી ગયો ફોટલો, ઉપડી ગયો ને. હા, આજે તો લાઈવ આવી ગયું, લાઈવ આમ બોલવું પડશે. લાઈવ આવી ગયું. મલાઈ ને દે. હાલશે તાઈ વાત. પપ્પા પંખો ચાલુ કરી દેવાનો. હાલો હાલો જમી લે હાલો. ભૂલી જો વાગવામાં થઈ ગયા છે 5:30 અને આ બે બાપ દીકરી કાંઈક બનાવે છે. કાંઈ મને નથી ખબર શું બનાવવો હોય. પેટીસ બનાવવો હો પપ્પા? હે हाँ, ગુલાબ જાંબુન બનાવી ગયા છે. ગુલાબજાંબુ બનાવવો હો? યસ, તમે બહાર ગયા હતા એટલે તમને નહીં ખબર હોય. વાવ. આ શું આ એટલે આ કેવી રીતે હોય આખું બધા બોલો હાલો ફટાફટ હો, ટાઈમ નથી. કેટલા શાક છે ને તમે ખા? બહુ તેલ આવી ધીમું કરી નાખ્યું. હે હા શું કહેવા માંગો? આ શું આ કેવી રીતે બનાવો? કઈક કયો તો ખરા, કઈક માહિતી તો આપો. એકલા બનાવી લેવું રેસીપી છે ને ઈઝીમાં ઈઝી છે. કાંઈ એમાં તૈયાર જ આવે બધું મટીરિયલ. તો શું બીજું આમાં કર્યું હું આ? કાંઈ કાંઈ નહીં, એમાં પાણી નાખીને લોટ ઓલું દૂધ નાખો કે પાણી નાખો, એનાથી પેલા ઠેરા વાળવાના, હા પછી એને તરત ફ્રાય કરી નાખવાના. હા ફ્રાય કરીને પછી આ ચાસણી આવે એ ચાસણીમાં નાખી દેવાના. ઓ. એટલે ગુલાબજાંબુ. બસ પૂરું? બસ. હે એનું રેડી આવે ને એટલું ગોપીઝ નું પેકેટ લઈ આવી હતી. હા ટેસ્ટ કરવા માટે લઈ આવી હતી. ઓકે રેડી. હાલો હાલો જલ્દી. તો આજ રાઈતા ગુલાબજાંબુ ને જમવામાં સ્વીટ. સ્વીટમાં ડેઝર્ટમાં સ્વીટ નહીં કહેવાનું પપ્પા, ડેઝર્ટમાં એમ કહેવાનું. શું કહેવાનું? ડેઝર્ટમાં. શું તમે શું હે શું? હા મમ્મી બેઠા જીબડી કાઢે હો. મમ્મી જીબડી આમ કરે. જોતી હતી આપણે કે કેવું આ મીઠાઈ જ કઈ પણ આ હવે અત્યારે નામ પાડ્યું એમ કે ને. આ પરજા એમ કયો? આ તમે પરજાએ બધે. હે? હા હા હે
હા આ પરજય નામ પાડ્યા તઈ હું અમે તો મીઠાઈ જ કહેતા જો અમે હે ને આ ચાખી લઈએ એક તો હે ને આ રસોડામાં બ્લોગ ઉતારતા હોય ને કંઈક બનાવતો હોય ને તમને એવી તકલીફ પડે ને એક પંખો ચાલુ ન કરવા દઈએ નીતરી જાય આમ કાંઈ વાંધો નહીં ચાખી લઉં ને પછી કહું કેવા બન્યા યા બે કે જો 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 આ ફ્રાય તો થઈ ગયા હાથ લ્યો આમ હા લ્યો જોવો જો થયા તો ખરા હજી ચાસણી બોરો પછી ખબર પડે હજુ આમાં છે ને કાણા પાડવાના એટલે અંદર ચાસણી ઉતરી જાય અચ્છા એવું હોય શું ફૂલો બનાવ્યો કે મને શું ખબર સાચી માહિતી આપજો પછી જો કોકે આપણો બ્લોગ એમ નહીં આપણો બ્લોગ જોઈને જો કોઈ ટ્રાયલ હારું બનાવવાનું ન બન્યું ને એટલે તૈયાર રહેજો પછી જો એમાં એવું છે કે હું તો એમને જ નાખું આમ નંબર છે હું કાણા નથી પાડતી આ અંદર કાણા પાડી હું કાણા પાડું અને ઓકે. કાણા પાડીએ એટલે ચાસણી ઉતરી જાય અંદર તો ઓકે ચાસણી તો આમાં થઈ જ જાય આમાં ડૂબા ડૂબ હોય ને એટલે. હા બાઈજા બાજો બાજો હરખું હું કેવી રીતે બનાવો બધાને અલગ અલગ હોય એટલે વાત થઈ જાય. અને ચાસણી થઈ ગઈ ગેસ બંધ પીનથી. અચ્છા ખાલી આમ ગોબામાં ગેસ બંધ નથી કરતા ચાસણી થઈ ગઈ નથી જોઈ થઈ ગઈ નથી થાય પપ્પા મોટેથી બોલો તો નથી થાય પણ હવે રાખવાનું પાણા બંધ કરી દીધું હા હવે કઈ બોલાય નહીં ને કા બોલો ને અહીંયા બોલો ને અહીંયા નો હાલે આપણું બોલવું અહીંયા. બોલાતું નહીં યાદ બોલાય હા એ, જરાક બોલો ને જરાક જોશથી બોલતા છો. હા થોડુંક મોટેથી બોલો મોટેથી બોલો એમ ત્યાં આપણું નો ચાલે અહીંયા નો ચાલે હા અહીંયા રિક્વેસ્ટ જ કરવાની હોય સરસ લ્યો આ તમારા જિંદગીનો સાર એમ ને આ હા સફળ લગ્ન જીવનનો રહસ્ય રહસ્ય આજે ખુલ્લું પડી ગયું આજ ખુલ્લું પડી તારું કે હે તારું કે મારું હું તો પપ્પામાં જોઈ જોઈને શીખવું હરવે હરવે હે બિંદુ નથી આ બસ. આમ જરાક વાય તો ફર હવે છે ને હું કહીશ એમાં જ તને. છે ઈ તો. બપોરે દાઈજી એવી દાંતતી નહીં હો ના એ તો હું કહીશ કે કાંઈ વાંધો નહીં હાલો જો આ કાલે હે ને બિંદુ પ્લાન્ટ લાવી હતી ને તો આ રહ્યા જો એમાં પ્લાન્ટ બધાય પ્લાન્ટેશન કરી નાખ્યું છે મમ્મી અને પપ્પાએ કર્યું હતું એમાં એવું હતું અમે પછી બપોર પછી ફાર્મે વયા ગયા હતા એટલે એ રહી ગયું હતું જો એક આ યલો વાળું આ રેડ વાળું આ બ્લુ વાળું ને આ ચારે ચાર છે ને એ નવા પ્લાન્ટ લાવ્યા છે ને મસ્તીના ખબર નહીં આમાં બિંદુએ મને કાલે કીધું હતું તો ખરા પણ હું તો ભૂલી ગયો હવે કે આ કયા કયા કીધા હતા એ તો જો વાગવામાં થઈ ગયા છે 12 અને હું મારું કામ કરતી હતી થોડુંક મારે કામ બાકી હતું હું કામ કરતી હતી ના સાહેબ પછી બહાર ગયા હતા આવ્યા છે જો વરસાદ હતો ને વરસાદ હતો ચલો હવે સુઈ હમણાં જાય ઓલું કેવું થયું હા એ ઓલા નીચે આવ્યા હતા ખબર નહીં અમારે અહીંયા નીચે અમે બે જણા બેઠા હતા અત્યારે એ એનું કામ કરતી હતી અને હું મોબાઈલ લઈને બેઠો હતો તો અચાનક અવાજ આવવા માંડ્યો ને જોર જોરથી દેકારો થવા માંડ્યો તો રૂમની બારી ખોલીને જોયું ને તો બધાય ખબર નહીં કોણ હતા છોકરાઓ જ હતા બધાય 3-4 બાઇક લઈને આવ્યા હતા ને 4 વ્હીલ વાળાને આડી આમ કરી દીધી 4 વ્હીલ જે વાળો હતો ને એની આગળ બાઇક રાખી દીધી અને વાહે પાણા માર્યા લાકડી માર્યું ખબર નહીં આખો કાચ ફોડ નાખ્યો ગાડી કેટલો જોરમાં અવાજ આવ્યો અવાજ આવ્યો એટલે તોડી નાખે એવો અવાજ એટલે તો આપણે ઊભા થઈને ગયા આખો કાચ ફોન નાખ્યો તો ઊભા થઈને ગયા અને ધડ બડાટી બાંધતા હતા અને ખબર નહીં હું દેખારો ને બાપો મારી કરતા હતા ચાલુ વરસાદ એવો વરસાદ પાછો હજી એવો ધોધમાર ચાલુ અત્યારે વરસાદ ચાલુ હતો અને અમે લોકો બેઠા હતા બે તો અચાનક જ ખબર નહીં અમારે એક તો નીચે છે ને બધા છોકરાઓ ગ્રાઉન્ડમાં બધા રમતા હોય એટલે બધા રમતા હોય એટલે હું બોલતા હોય એટલે અમને એમ કે નીચે બધા બેઠા હશે ને ઈ બોલતા હશે ને એ ખબર નહોતી કે વરસાદ ચાલુ હી નખરે વળી વેલા બહાર નીકળે તો કેબલ બહારથી આવ્યો ત્યારે વરસાદ તો ચાલુ હતો પણ પછી બંધ થઈ ગયો તો અત્યારે પાછો અમને એમ કે છોકરાઓ નીચે રમે છે એટલે એ લોકોનો અવાજ હશે પણ 11:15 થઈ ગયા એટલે મેં તો અત્યાર સુધી બેઠા ને કીધું કે વેકેશનમાં તો બેસતા હતા હવે કોઈની બર્થડે હોય તો બધા નીચે બેઠા હોય તો પછી જોરથી અમે ગાડા ગાડી કરવા માંડ્યા ગમે તેમ અને પથ્થર લગભગ એ લોકોએ ગાડીમાં જોરમાં માર્યો અને એટલો બધો જોરમાં આવે પાછળનો કાચ ગાડીનો તૂટી ગયો લગભગ અને બીજો ફૂટી ગયો આખો ફૂટી જ ગયો ફૂટી જ ગયો ને. આખો કાચ ફૂટી ફોડી જ ગયો. નાખ્યો આખો અને glass. પછી ભાઈગા એ જે એપાર્ટમેન્ટ પાસે મગજમારી થઈ ને તો અહીંયાથી કોક એક કે બે ભાઈ નીચે ઉતર્યા એ ઉતર્યા ને એટલે સીધા ભાગી ગયા એ લોકો કેટલું બોલતા હતા ને તો ઈ બહાર પછી પેલો ગાડીવાળો જતો રહ્યો. ઈ બહાર ના જતા કોક આયા સોસાયટી ના કોઈ નહોતા પેલો ગાડીવાળો જતો રહ્યો ને પછી એની પાછળ બધા દોડ્યા સોસાયટીના કોઈ નહોતા પછી અમે બહાર જઈને જોયું ને ત્યારે ખબર પડી કે સોસાયટીના કોઈ નહોતું એમ બહારના જ કોક હતા ખબર નહીં કોણ હોય ને શું હોય તો આવું છે
સારું ચાલો તો હવે સૂઈ જઈએ. હજી કેવલને તો એડિટિંગનું કામ છે. ના મારે હુઈ જવું. સૂઈ જવું છે? નથી કરવા છે? સવારે. સવારે કરશે, જોકે હમણાં તો ફ્રી છે એટલે. સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલ લાઈક કરી દો. ચેનલ ઉપર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.